मैं सुरभि हूँ, सुरभि हूँ। દિન દિન બઢત સવાય પ્રેમીઓના મનના જે બુટા આવે ને એ કોઈ દી ઝાંખા નથી પડતા. એ રંગ તો ઉલટાના વધુ ચટકી કાઢતા જાય એવા હોય છે. એની આ વાર્તા, એની એવી આ વાત, પ્રેમના રંગની વાત. ભાણ જેઠવાના રાજ હુબલીમાં તપે, પોતાના બેન બાજુમાં ધાતર વરડી, ત્યાં જેઠા વાળાના ઘરમાં વિધવા જેઠાવાળા ગુજરી જતા બેન થયા. એટલે જુવાન છોકરાને લઈ અને હુંબલી આવ્યા. પણ દીકરો એવો ને મૂછનો દોરો ફૂટતો આવે. માંગડો નામ, નગર શેઠ, આખા ભાણ જેઠવાના રાજની માલિપા એવા પ્રકારના એ સુખી માણસ કે જેને આપણે એ જમાનાની માથે એમ કહેવાય ભેર ઉપર ભૂંગળ વાગે એવા નગર શેઠ. એને એકની એક દીકરી પદ્મા નામ. પણ ત્રીજા માળે ઊભી હોય ઝરૂખાની માલિપા, તો આકાશ સામે નજર હોય અને આકાશની માલિપાથી નજર કોક વખત જ નીચે આવે, પદ્માની નીચે આવે ત્યારે એ પોતાના મનોકલ્પનાના વેપારની માલિપા પદ્મા શેરીની અંદર જાણે કે પાણી ભર્યા હોય ને બુદબુદા ઉઠતા હોય ને કલ્પનાના તરંગના એ ઘોડા છૂટતા હોય એમ મનના હાથ ફોડી ફોડી અને એ પરપોટાને હાથ લાંબા કરીને અડવાની કોશિશ કરે તો પરપોટો ફૂટી જાય. બે ગોરા ગાલ ઉપર ખંજન પડે. આવી પદ્મા ક્યારેક ક્યારેક કોઈક હેઠે નીકળ્યું હોય તો જોવે તેમ થાય કે આ તો કોઈ અપસરા એ નગર શેઠને અહીંયા આવી છે, રૂપ લઈને આવી છે. કેવા પ્રકારની આ નવ યવના છે. એમાં બરોબર આ માંગડાવાળાનો ઘોડો જુવાની ભૂકડ થતી રમતી આવે. એ સફેદ ઘોડો, સફેદ પોશાક અને પોતાનો વાન પણ ગોરો, આંખડી એવા પ્રકારની ને જેમ કામદેવનો પણસનું હોય આમ જરાક દોરી એવા પ્રકારની આંખડીના નેણ, બોઈઠું સુધી ખેંચાઈ ગયેલા, મૂછડીયું ભરઠુંમાં વહી ગયેલી, ધમા 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 ખરતો ઘોડો. એ બરોબર કોઈ દી ન જોતી એવા પદ્માની હવેલીની સામે એક નાડાવો છેટો દેખાણો. પણ ઘોડો ઘોડાને કાઠ અહવારે ઊણો નહીં, એનું ભાલું ભમે છે આકાશ મીટે ભાર્યો. માંગડો આ તો ઘોડો ઘોડાને ઘાટ એવા પ્રકારનો ઘોડો હતો કે એનો ઘાટ એવા પ્રકારનો હતો, એવો જ ઘાટીલો અહવાર હતો. પણ એના કરતાંય વધુ એનું ભાલું ભમે આકાશ, એને મીટે ભાર્યો માંગડો. એનું ભાલું હતું ને એ તો છેટ આકાશમાં આંબુ આંબુ થતું હતું ને એવા પ્રકારના દર્શન થયા પદ્માને. જિંદગીમાં પહેલી જ વખત કોઈ નવયવાનના ઉપર આ પદ્માની નજર થોડીક ઠેરાણી. ઘોડો જરાક વધુ નજીક આવ્યો. માંગડાવાળાએ પદ્મા તરફ ફરી નજર કરી, પણ કટી ફેટ છોરન મેં ભ્રગુટી મરોરન મેં સિચ પેચ તોરન મેં ગતિ ઉર લાઈ કે મંદ મંદ હાસન મેં તરુની બિલાસન મેં આનંદ ઉજાસન મેં ચક્કા ચોંધ છાઈ કે પ્રેમ બાંધ દે ગયો ન જાન હી કિતે ગયો આ ઝરૂખે દ્રગ લગાઈ કે. ઝરૂખા ઉપર નૈન લગાડી ખબર ન રહી ક્યાં વિયોગ્યો અહવારી. પ્રેમના બાણ મારીને વિયોગ્યો. બે વખત ત્રીજી વખત નીકળતા કર પલ્લવી થઈ, નેત્ર પલ્લવી થઈ. ઈશારોને અમે પલ્લવી કહી છે સારી ભાષામાં. ઈશારો થયો ઉપર પધારજો ને રાતના બીજા ગજરે. આ સારું છે ને મારા, એને ગાંઠ વાળી વાળીને હેઠે પડતા મૂકીશ, આવજો ને. અને બાપા રાત્રિના બીજા પ્રહરનો ગજર ભાંગે, સુગંધ ફેલાય. પદ્મા પોતાના હાળુને ગાંઠું વાળતી વાળતી હેઠે બજારમાં પડતા મૂકે. એ હાળુની સુગંધ ફૂટેલા માંગડાના નસ્કોરા ઉપર જાય. નીંદર આવે નહીં. છાનામાના બાથી છાનામાના મોજડીના અવાજ આવ્યા વિનાના પગલા મંડાઈ જાય. હવેલી હેઠે હવાઈ જાય. હાળું પકડે અને હવેલીની દિવાલ આરે પગને ચાપે. પોતે પદ્મા થોડીક લટકે અને દિવાલ આરે જે પગ ચંપાતા હતા પ્રેમીના એ પદ્માના છાતી આરે ચંપાતા હોય એવો ભાવ થાય. બાપા પછી ચોપાટમાં બહાર રમાવા માંડે. 1, 2, 3 પહર સુધી બહાર રમાઈ જાય.
હાંસી વિનોદ મંદ મંદ થાય, હેઠે કોઈ સાંભળે નહીં એવા પ્રકારના. અને પાછો માંગડો એ જ રીતે નીચે ઉતરી અને વિયા જાય. રંગત જામવા માંડી, પ્રેમ વધવા માંડ્યો. થાતા 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 એક દી થાવા કાળે બાએ કીધું, માંગડા માંગડા આમ જો, તારી આંખું લાલ હોય છે પથારીમાં, રાતે હોતો નથી બાપ. આ વાદળીના છાયા રીએ કેટલા દી ભઈલા, એકનો એક છો હો માડી. સમજુ છું ને કે વાદળીના છાયા નો રીએ, પણ માં હવે એ વા વંટોળે માથે આવીને ઊભી છે ને, જે માણા એ માણી લેવા દે. બા હેઠું જોઈ ગઈ. અને બાપા કેવી વાત બને છે. ત્રિસાંગ ત્રિસાંગ ત્રિબાંગ ત્રિસાંગ ત્રિબાંગ ત્રિસાંગ ત્રિસાંગ ચે 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 ચે. હરણાએ સેસાટા ખેંચ્યા અને બાયલ કાઠીએ ધણ વાળ્યું, ભાણ જેઠવાનું ધણ વળ્યું, માંડી ફસ તૈયાર થવા, નગારા અને છહણાયું માંડી વાગવા. માંગડાની આંખો દુખે પણ રહી ન હકાણું. માએ ના પાડી કે નહીં નહીં નહીં, તો કે ના માં મારે તો જવું જ પડશે, વારે જવું ચડવું જ છે. અને બાપા માંગડાએ ઘોડો પડંગ્યો ગયો. સૈન થોડીક આગી સેના આગી વહી ગયેલી, ધીમો ઘોડો આસ્તે પડી ગયેલો, પરાયણે આસ્તે પડી ગયેલો ઘોડો, રોજની ટેવ પ્રમાણે આસ્તે પડી ગયેલો ઘોડો પદ્માની હવેલીની નીચે નીકળ્યો. આજ યુદ્ધના મેદાનની માલિપા દાવા હારું આંખું લાલ થઈ ગઈ હતી. અને પદ્માએ હેઠે ડોકું કાઢ્યું. ડોકું કાઢતા જ હાથ લાંબો કરીને આમ કીધું, આમ રોકવાનો ઈશારો થયો સંજ્ઞાથી, રોકાઈ જાઓ. રોકાવાય નહીં પદ્મા, રોકાવા તો છે કાંઈ? અત્યારે યુદ્ધના મેદાનમાં જવું છે, મારા રૂવાડા છમ 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 છમી રહ્યા છે, અને તું કહે છે રોકાઈ જાઓ. પણ સાંભળો તો ખરા, બોલ બોલ જલ્દી કહી નાખ કે માઢ ઉપર માંડેલ છે આ પિત્તળિયા પાહા, એની હોગઠિયું હગા તું મારતો જાન માંગડા. માઢ ઉપર માંડેલ છે આ પિત્તળિયા પાહા, આ ચોપાટ માંડી છે, અધૂરી રહી ગઈ છે માંગડા, એની હોગઠી. બોલ બા પદ્મા, અટાણે વખત નથી તો એક ઘડીક, હવે એક ઘડીક વાલા, એક ઘડીક. ભલે ભલે. માલિપા જઈ ચોપાટના પાહા હાથમાં લઈ અને ધારાવાળી કરી પહાની. માંગડા માંગડા મળશું તો ભલે, નહીતર તારી ભેટમાં પહા રહે, અને ચોપાટ તો જિંદગી આખી જીવીશ ત્યાં સુધી માંડેલી પડી રહે. ધારાવાળીથી ખોબો ધર્યો, પહા એમાં ગયા, ભેટમાં એક એક પાહો વીણાઈને નખાવા મંડાણો, અને એક એક પદ્મા હારે પ્રેમ આલાપ થયો તો એ શબ્દો પણ ભેટની અંદર નખાવા મંડાણા, અંતઃકરણમાં ઘૂંટાવા મંડાણા. અને ઘોડો ઉપડ્યો, બગાડ 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 થતો, ઘોર યુદ્ધ જામેલો. બાયલે કીધું કે નહીં 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 નહીં, આને ન મરાય, જુવાન તું પાછો વળી જા, પાછો વળી જા. કારણ કે તારી માન તું એકનો એક છો, એટલે તને અમારે મારવો નથી. ત્યાં તો બાપા માંગડો બદલી ગયેલો, એક ઘા કરે ત્યાં બે કટકા થઈ જાય, એક ઘા કરે ત્યાં બે રામરામિયું થઈ જાય, એક ઘા કરે ત્યાં ફારગતિયું થઈ જાય. બાયલની બરછી છૂટી અને બાયલની બરછી બરોબર પહાડીમાં આવતા માંગડો ભોળાંગ નારો પડ્યો. બાયલ ભાગ્યા અને ગાનું ધણ મૂકીને ભાગ્યા. ભાણ જેઠવાની વાર પાછી ફરી, માંગડાનો રણમાં રાખીને પાછી ફરી. પદ્મા મેળી ઉપરથી બેઠી બેઠી જોતી જોતી વિચાર કરે છે દેશ ઉપર, યુદ્ધના મેદાનના, કે હમણાં આવશે નહીં આવે, આવશે નહીં આવે. ત્યાં તો પાઘડિયું 50, એમાં આટાળી એકેય નહીં. ઈ ઘોડો ઈ અહવાર હવે મીટે ન. ભાલું માંગડો હવે આમાં ક્યાં, મારો માંગડો ક્યાં? અરે ઘોડો ઘોડાને ઘાટ, અહવારે ઊણો નહીં. ઈ ભાલું ભમે આકાશ, એ તો મીટે ભાલ્યો તો માંગડો, ઈ માંગડો ક્યાં? આ ઘોડો આવે ઘૂમતો માથે હોનેરી સાજ, પણ અહવાર વિનાનો ઘોડો, બગડ બગડ એકલો ઘોડો. હાય 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 હાય, મારો માંગડો આજ અહવાર નહીં. ત્યાં તો કોક સેના નાયકે કીધું, ઊંચું જોઈને કીધું, પદ્મા પદ્મા તારો પ્રિતાલ હિરણની હદમાં રહ્યો, જાજા કેજો જુવાર એમ મરતા બોલ્યો તો માંગડો. હે ભાઈ, હું ફરી ગયો તો કે પદ્મા તારો પ્રિતાલ હિરણની હદમાં રહ્યો? હે, હિરણની હદમાં રહી ગયો? કે હા, શરીર ભોળાંગનારું ગયું હેઠું, ત્રીજા માળની હવેલીની કઠોળીએથી શરીરને પડતો મૂક્યો. લોકોએ ઝીલું, પ્રકૃતિએ ઝીલું. અગર તો એમ કહેવા દ્યો કે વિરહની વેદના શરીર ધારણ કરે ને ત્યારે કેવા રંગની લાગતી છે, એનો આકાર કેવો છે, એ બચાવવા સારું થઈને કુદરતે ઝીલું. બાઈ બચી ગઈ.
માંગડાના શરીરને ત્યાંથી લઈ આવવામાં આવ્યું અને બાપા બાઈ માંડી માથા ચૂથવા. અગ્નિદા દેવા વખતે માંગડાના બા હાજર થયા. માતૃનું હૃદય પીગળી પીગળી ઓગળી ઓગળી ને અગ્નિ જાણે કે ઠારવા મંડાણો હોય એટલા ધ્રુસકા મુકાવા મંડાણા. અને ત્યાં મારા અને પંડ પર કોઈ આ રાતા અને છાંટા રગત ના. હવે રહી જન મારો રોય પણ મીટે ન ભાળી. માંગડો મારા અને પંડ પર કોઈ આ રાતા અને છાંટા રગત ના. હવે રોઈ જન મારો રોય પણ મીટે ન ભાળી. માંગડો હાય હાય માને થયો કે આ મારું રુદન અને આ એક પ્રેમિકાનું રુદન, પછી બીજાને રોવાની ક્યાં જરૂર છે? ક્યાં કોઈ રોવાપણું છે જ આમાં? છોડ્યું લાવો સાત માંગડાના મોહાલની. હવે કરો માને કલ્પાંતા ઓલી પાળે ઊભી પદમણી. એક પદમણી નારી ઊભી ઊભી રોવે છે ને બીજાને શું કલ્પાંત કરવાની જરૂર છે? ભાઈ આવી ભાણ જેઠવાઈ આવીને બાઈને પથમાં ભરી અને પ્રેમ કરીને કીધું, બા વહી આવો, બેનડા વહી આવો ઘરે, ગઢમાં વહી આવો. પહેલા મારે નહીં રોકાવાય, મારાથી નહીં રોકાવાય. એક તો એકનો એક દીકરો ગયો છે, એ વિયોગ મને સતાવે છે, પણ એના કરતાંય વધુ આ વાણિયાની દીકરીનું રૂંગું છે ને એ મારું હૃદયને વલોવી નાખે છે. અમે અમારા ગામ વિયા જાય, બેન હારીકારી થાય ત્યાં સુધી રોકા, જે થવું હોય થાય રોકા. બાપા રોકા, બેનડી રોકા. માનું રુદન હતું પણ એ ચોપાટ પાથરેલી હતી. લોકો સમજાવીને મેળી ઉપર ચડાવી દીધી પ્રેમિકાને. પ્રેમિકા ચોપાટ પાથરી અને જે રીતે માંગડો આવતો હતો ને એ રીતે ચોપાટના પહાડ એ માંડી હમાનમા કરી અને માંગડો બનીને ખડખડાટ દાંત કાઢીને કે લે પતિ આવતી નથી ને, લે પતિ. અને પછી પોતે પાછી પ્રેમિકા બનીને કે નો આવે નો આવે. અને થાતા થાતા ઓળા દેખાય ને અળદિયાના તેલના દીવાના પોતાના શરીરના ઓળા પડછાયા. ત્યાં દોડીને માંગડા માંગડા કરીને બથ ભરે, માથું અફળાઈ જાય, શેઠિયા હેઠે હિબકે ચડી જાય. હાય હાય, આ બાઈને કેમ હાચવવી? હવે શું કરશું? થોડોક સમય પસાર થયો, 2-4 મહિના. રુદન વધતા ગયા. બહુ ચતુર ડાય કોમ, વળી લખોપતિ માણસ. એટલે કેવરાયું એક કદરૂપા એવા વરરાજાનું નક્કી થયું. જાન જોડાણી. જેઠાવાળાના નાના ભાઈ અળસીવાળા એ જાનના ભેગા વળાવ્યા તરીકે હાજર થયા. જાન ઉપડી પદ્માને પરણવા હારું વરરાજો બની ઠરીને વાણિયાનો તૈયાર થઈને ઉપડ્યો. જાન એક વેલ એ વરરાજા હોતી આવી અને વડલા હેઠે ઊભી રહી. બધાય ભાતા છોડીને બેઠા છે. વડલાની અંદરથી પવનના સુસવાટા આવે છે અને સંભળાય છે દુઆ. અળસીવાળાને દુઆ સંભળાય છે કે મારું જે ખોળિયું છે ને એ ભલે અહીંયા હોય, મારો જે ભાવનાનો એક પ્રદેશ બન્યો છે ને એ ભલે અહીંયા હોય, પણ મારો જીવ છે ને એ તો હે કાકા પદ્માની હારે લાગી ગયેલો છે. મને આ વરરાજો કરીને લઈ જાઓ ને કાકા. કોણ છો ભાઈ તું? કાકા નો ઓળખ્યો? હું માંગડો છું. કાકાએ ઊંચો જોયો અને પ્રેત યોનીનું નહીં, ભાવ જગતનું એક ભૂત નહીં, પણ પ્રેમનો એક આકાર અણીકાર માંગડા જેવો એની આંખે જોયો. કાકલુદી કરતો હતો, વિનવણી કરતો હતો, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. અને કાકો હેઠું જોઈ જતા હતા. હવે શું કરશું? હવે શું કરશું? વાણિયાને કીધું, ભાઈ એક કામ કરી, આ વરરાજાને અહીંયા રાખીને કોઈ ખારા રૂપાળા માણસને લઈ જઈ તો. વાર્તા લોક વાર્તા કે છે કેમ બન્યું. પૂંજાવાળા એમ કે છે કે વૈજ્ઞાનિક યુગમાં વાર્તા કરી રહ્યો છે કે જે બન્યું તે. વાર્તાકારને કોઈ સંબંધ નથી. માનો ન માનો, ભૂત શરીર ધારણ કરે ન કરે, હજી મારે કાંઈ સંબંધ નથી. મારે એટલું કહેવું છે કે એક સ્ત્રી હતી પદ્મા નામની ને, એ સ્ત્રી પ્રેમિકા અને વિયોગના શરીર ધારણ કરેલી પ્રેમિકા એના કઠોળે ઊભી હતી. મારી આ જાન આવવાની છે, વરરાજો તો જોઈ લઉં, ક્યાંક નહીં માંગડો હોય તો. અને વરરાજાને જ્યાં જોયો ને ત્યાં એને માંગડો એ ચોખ્ખો દર્શાણો. હવે આપ મને કોઈ દિવસ ના નહીં પાડો કે માંગડો નો દર્શાણો હોય. પદ્માને તો દર્શાય જ ને માંગડો. પદ્મા તો જાણે એ પદ્મા માંગડા હારે ફેરા ફરતી તેમ ફરી ગઈ, ગાડે બેહી ગઈ, જાન રવાના થઈ, ફરી વડલે આવી. જાન વડલે આવતા જાનના માણસો સ્તબ્ધ થઈ ગયા. વર વધુ વેલમાંથી ઉતરી અને વડલાની સામે મીટ માંડી અને વડલાને કહેવા મંડાણી કે ક્યાં છો વાલા, ક્યાં છો મારા પ્રાણનાથ,
બોલ તો ખરો, મને ખબર પડી ગઈ છે કે આથી વધુ પદ્માને એક ડગલો આગળ ન જવાય. બોલ બોલ, તું ક્યાં છો? જાનવાલાને થયું કે હાય હાય, આ તો બહુ ગાંડા થઈ ગયા છે. થડ હારે માથું અફલાણું, ગાલે લોહી નીકળ્યું, હથેળીમાં લોહી લીધું, અને પદ્માએ દુવો કીધો કે હવ રોવે હહાર, એને લોચનીએ પાણી પડે. પણ આ ભૂત તો રોવે ફેકાર, એને લોચનીએ લોહી ઝરે. બીજા રોતા હોય ને એની પાપડીઓમાં પાણી આવતા હોય, ભૂતના લોચનમાં તો ટપ 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 લોહી ઝરતા હોય. પોતાનું લોહી હથેળીમાં લઈ, હથેળી આ પોતાની આંખ સામે રાખી અને કહેવા મંડાણી કે ભૂત રોવે ભેકાર, એને લોચનીએ લોહી ઝરે. વાણિયાએ નિહા નાખ્યા, આ બાઈ આપણા કામની હું હાલતી થઈ ગઈ જામ. વડલે વીટો દેત સોનેરી શિર પાવનો, જ્યાં મરણ હતો એ ઠેકાણું હોનેરી શિર પાવનો વીટો હતો. એ વડલાને આકાર કરતો હતો અને મરતા બોલ્યો તો માંગડો, પદ્માને કહેજો હિરણની હદમાં રહ્યો છું. હિરણ નદી હતી, પદ્મા યા પડીને પાથરી રહેવા માંડી. પછી તો ડાળે ચડીને કે ક્યાં છો વાલા, ક્યાં છો? વડલો જાણે કે વરાળું ઓખતો હોય ને એમ ડાળે ને ડાળે, પાને ને પાને વરાળું મંડી આવવા. વડલા તારી વરાળ આ તો પાને ને પાને પરજળી, ક્યાં જઈને જપામું ઝાડ, મને ભડકા લાગે છે ભૂતના. હે વડલા, તારા ડાળે ડાળે પાંદડે પાંદડે મને મારો પ્રિયતમ દેખાતો નથી, પણ મને દર્શાય છે ભાવ જગતનો, ભૂત જગતનો, કોઈ પણ એક પ્રેમ જગતનો એક ધબકતું હૃદય દેખાય છે. શુક્લકડી કાયા માડી થવા, જમવાનું છૂટવા મંડાણો. બાપા હું વાત કરવી, વટે માર્ગો નીકળે તે કે એ બેન થોડુંક ખાઈ લે, થોડુંક જમી લે. ભાઈ અરે પણ તું કેટલા દીથી ભૂખી છે, થોડુંક જમી લે. ભૂતના હું ભરોસા ભાઈ, ક્યાં ખાતી હોય વયો જાય તો વડલો છોડીને. અરે બેનડી નહીં જાય, થોડુંક જમી લે. બેન લસ 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 ખાતી અને એમ કે જો ભાઈ તમને દેખાડું, મને અવાજ આવે છે હો. અમે ખાઈ લીધું, ઘટ ઘટ પાણી પીને વડલે બસ ભરી જાય. બસ શરીર પડી જવાની તૈયારી માંડી થવા. કાકલોદી વધુ શરૂ થઈ. વાલા, એ મારા વાલા હગા પ્રિયતમ, એક જવાબ આપીશ, એક વાત, એક પ્રશ્નાર્થ પૂછું. પદ્માની કાયા પડી જાય મારા વાલા, નહીં મળી તો ઉપરના જગતનો કોને ખ્યાલ આવશે વાલા? એના કરતા એક વાત, આ ભાવ જગતમાં તું પ્રવેશી ગયો છો. લોકો એને ભૂત કહે છે, અમે એને પ્રેમની દુનિયા કહીશી, પ્રેમની ચાદરિયા કહીશી. વાલા એક વાત કરી દે, આ તારા જીવાત્માના ઉદ્ધારની કોઈ હકીકત જાણસ તો? અને કાન ઉપર અવાજ માંડ્યા આવવા. પદ્મા ઈ જો હું તને કહી દઉં ને તો તું અહીંથી ક્યાંક વહી જા ને, તો પછી આપણે કઈ મળશું? ક્યારે મળી પદ્મા? અરે રામ 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 બોલમાં, મારા પ્રેમના સોગન બોલમાં. હું પદ્મા કહું છું કે મળ્યા વિના નહીં રહી, કોઈ દિવસ નહીં રહી. મને હિમાલય જેવડો વિશ્વાસ છે, પ્રેમી કોઈ દિવસ જુદા ન પડે. વાલા બતાવી દે. હાવ નહીં કહું, પણ જે બાયલની બરથી અને મારા હાડકાની કણી છે ને, અહીંયા વડલા હેઠે પડી છે. બાપા પદ્માના ટેરવે આંખ્યું આવી, પદ્માના ટેરવે આંખ્યું આવી. પદ્મા મંડી જમીન ધીમે 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 ખોતરવા. એક દિવસ થાતા પદ્માના હાથની માલિપા એ બરછીની અણી એને માંગડાના હાડકાની કણી જડી ગઈ. પોતાનો ખોળો વાળ્યો, એમાં એ પધરાવી દીધી અને વિચાર કર્યો કે હજી કાંઈ માંગડાને કેવું છે. તો એમાંથી જરાક કર્ણ ઉપર એવો અવાજ આવ્યો કે જા, ગિરનારમાં અનેકનું કલ્યાણ થયું છે, ત્યાં પૂગી જા. સોનરેખ નદી હાલી જાય છે ને, દામો કંડ છે ને, દામો કુંડ છે ને, જા. અને પ્રેમિકાના ડગલા ઉપડ્યા. જમીનના ધડાથી માંડી અને આભના કડા સુધી પ્રેમિકાની નજર મંડાવા માંડાણી. માંગડાના શબ્દો હતા એ અહીંયા ખોળામાં આવવા માંડાણા. એક એક ડગલે પ્રેમિકા આપણા કાઠિયાવાડની ભૂમિને પ્રેમના મંત્રો શીખવાડવા સારું એ ડગલા અને ચરણોના રેખાઓના એ અંકિત થયેલા ચિહ્નોને આજ ગોતવાની પ્રેમીઓની ઈચ્છા થાય એમ મંડાણા. સોંડરક નદી આવી ગઈ. કોઠણ અમારા પાણીમાં પ્રેમિકા ઉતરી. વિચાર કર્યો શું કરું?
અને મુખમાંથી પ્રેમના ઉચ્ચાર થયા, શબ્દ નીકળ્યા, એ મારા વાલા, એ મારા પ્રેમી, એ માંગડા, તારું જ્યાં જગત હોય ત્યાં હોય, અહીંયા આ પદમાં હોય, તારી કણીને પધરાવી દો હું હાડકાની, અને તારો ઉદ્ધાર થઈ જાય, પદમાં હું આ શરીરના ખોળિયામાં પ્રાણ રાખે એમ માનસ. બાપા ગિરનારના ફરતા એ શબ્દોના વંટોળા વાના ઉપડ્યા. કહેવા દો મને અતિશયોક્તિ લાગે તો વાંધો નથી. સિદ્ધના બહેણા હતા એ ડોલવા માંડ્યા, પાપણું ખુલવા મંડાણી, પોપચા એ પદમાં હામાં મંડાણા, નજરો મંડાણી. વૃક્ષો હતા ને ગિરનારના એ જકોળે ચડી ગયા, પ્રેમના મંત્રના ગુંજારવ કરવા મંડી ગયા. અતિ ઉત્કૃષ્ટ, અતિ ઉન્નત, અતિ પ્રચંડ, અતિ પ્રકૃષ્ટ પ્રેમની વ્યાખ્યા આપવી હોય ને તો પદ્માના શરીરમાં આખી કોતરાઈને પડી હતી. પદ્મા હજી તે એ સિદ્ધોના બેણા અમે જોઈને કહેતી હતી, મહારાજો અમે બે મળવાના છે, આ મળ્યા, હમણાં મળ્યા. અને થાતી એ સોનરખના ઊંડા જળમાં જાતી પદ્મા પધરાવાઈ ગઈ, માંગડાના હાડકાની કણી સાથે પધરાવાઈ ગઈ. ઓર રંગ ગાવટે સબે, જ્યો દિન બીત જાય, પ્રેમી મન બુટા રચે, વો તો દિન બઢત સવાય. કોઈ ઘોડો, કોઈ પ્રખડો, કોઈ સત્સંગી નાર, સર્જન હારે સર્જયા ત્રીજું રતન સંસાર. કોઈ ઘોડો, કોઈ પ્રખડો એટલે પરખંદો પુરુષ, જોતા જ ઓળખી જાય કે આ આટલામાં છે સામી વ્યક્તિ. કોઈ ઘોડો, કોઈ પ્રખડો, અને કોઈ સત્સંગી નાર, અને કોઈ ચંગી એટલે બહુ ઉત્તમ પ્રકારની કુળવાન અને ઉત્તમ પ્રકારના એના શીલ હોય એવી એક નારી. આ ત્રણ રતન જે છે ને એ ક્યારેક એકને આંગણે ભેગા થાય, અને એવા આંગણાના અમે લાખ વધામણા કરીને વાર્તાઓ માંડી તો જરાય ના નહીં. આપણે આજે રાજકોટથી નીકળી અને ભાવનગરના રસ્તે ચડીએ, બાબરા મૂકીએ એટલે કુંવારિકા કન્યાઓ રાહડા લેવા ઉતરી હોય ને એવી હાલે માલની નાની ડુંગરીઓ આવે. એમાં ઇતરિયા નામનું ગામ, પણ કેવા પ્રકારનું ગામડું. અટાણના જમાનાની વાત પ્રમાણે અટાણની ભાષામાં મૂકવું એમ નહીં. ઊનના જ્યારે એ રિવાજ હતા ને અંબોડા ગૂંથાતા હતા ને તો એ ઊનના રંગ નોખા મેળવી અને કોક કામીની પોતાના અંબોડામાં એ ઊનના ગૂંથણી કરીને નાખતા હોય દોરા, એવા પ્રકારનું એ ઇતરિયા ગામ. અને એમાં એક જુવાન માણકી ઘોડી સામે બાંધેલી, પોતાના ઘરેથી બાઈને શ્રીમતનું મુહૂર્ત થતું એટલે 2-2.5 મહિના પહેલા તેડી ગયેલા. બાળક જીમાં પછી બીજા 2-2.5 મહિના થઈ ગયેલા. 4-5 મહિનાનો પોતાના કાઠિયાણીથી વિયોગ એ સુથા ધાદલને. સંધ્યાનો સમય અને પોતે બરોબર જેઠ મહિનાનો એક વરસાદ થઈ ગયેલો, નહીં જેવો વાવણીને વાર, અને બીજા વરસાદે આભા મંડળમાં આકાર લીધેલો. પણ બીજનો ચંદ્રમા, જેઠની બીજનો ચંદ્રમા ઉગ્યો ને હું તો દાદલ મીડા વિચાર કરવા, ઓહો માળું, આને એની પ્રિયતમા યાદ આવી લાગે છે, નકર આટલો દુબળો ન હોય. આને એમ લાગે વિયોગમાં દુબળો થઈ ગયો એવો ચંદ્ર આજ તો ભારે કરી અને પોતાની માણકી ઘોડી સામે નજર ગોઠણથી ઉપર ચારેય પગ ધોયેલા, ત્યાંથી કાળી થોડીક ઉપર ગોડીઓ, થોપ કેળો વાન, પૂંછડી અને કેસવાળી કાળા રંગના ધતુરાના ફૂલ હોય એવા નસ્કોરા, ચાંદીનો એ થાળી લગાડી દીધેલું હોય એવું ભ્રાલ પ્રદેશ, અંદર થોડું કુંડું ઉતરી ગયેલું, 1.5 વેત માપો તો થાય એટલું પકતો, અને ઉપર કહું તો એવા પ્રકારની કાન સોરીને કે એનો તો વર્ણન કરવા જાય તો એક જ વાત યાદ આવીને મને તો ઊભી રહીએ કે બ્રહ્મા માણકીને ઘડતો કાન સોરી કોતરતો હતો ને ત્યાં બ્રહ્માણીએ દાંત કાઢ્યા કે એક જ કલમ છે તમારી પાસે બીજી, કે બીજી તારી પાસે મારા માયલી છે, આ તો ડાબી ઈ તોડી દો, જમણી મારી, આવી કોતરેલી કાન હોરી. અને બાપા માણકી આમ જરાક ડાબ ઊંચો કર્યો, વિયો ઘીની બોલેલી રોટલી ખવડાવવા વાળી 4-5 મહિનાથી નથી, હવે અહીંયા આમાં પથારીમાં નો તડફડાવાય, વિવાય વરસાદ જામી છે, હમણાં વાવણી થાય, વિવાય બાડ હવાર પીડ્યું, પટારો ઉગાડ્યો, ઘાસિયો કાઢ્યો, જ્યાં ઘાસિયો કાઢ્યો ત્યાં મખમલી ઘાસિયાના કતાપ ભરત એક ઢેલ હતી ને, એ ભરતની માલિપા મોરની બાજુમાં ઢળકતી હતી.
કાઠિયાણીએ દીવો કરી અને પોતાના કંથડા હારું થઈ અને ઘાસીઓ તૈયાર કરેલો ને એમાં ઢેળ ધળકતી બનાવેલી, મોર પડકે ઢળકતી હોય એવી બનાવેલી. રાજી થઈ ગયો હવાર કે ભાઈ 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 આ એના હાથના ભરતો. નાખ્યા સામાન ઉપર, ઘાસીઓ નખાણો, બાલાતંક ભીડાણો, વાઘ હાથમાં આવી અને ચાલ ગપ ચાલ ચમકવું ગણ ગહર બહુ રોષ. આ તુરંગા પાંચેય ગુણા અને ત્રિયારા પાંચેય દોષ એકતો ચલ અપચલાય ચમકવું અને ગણ ગહર બહુ રોષ. પોતાનો અહવાર કે એમ જરાક ઈશારો થાય લગામનો ન થાય તો પોતાને ક્રોધ ચડે. એનું નામ ઘોડલું કહેવાય. એવી ઘોડલી હતી. પશ્ચિમ એની રેશમી એ અટલસ જેવી. અને વરસાદની ઋતુ ઠામ 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 વરસાદ શરૂ થયેલો. ભીની ઘોડા ભલા ડાબા ઉપડ્યા, કા મરઘા નેડીને માણવા અને કા ખગ વાવા ખડિયા ભો ભીની ઘોડા ભલા ડાબા ઉપડ્યા. કેવા પ્રકારની ભૂમિ ભીમી હોય ને તે ઘોડાના પગને છાપું પડતી જાય. કેવા પ્રકારની દેખાવની એક રેખાઓ અંકિત થાય ઘોડાના ડાબલાની કે ભીની ઘો ઉપર ઘોડાએ જે ડાબ માંડ્યા છે ભો ભીની ઘોડા ભલા ડાબા ઉપડ્યા. પછી માથે અહવાર બેઠો છે એના મનો વેપાર ગણો તો કે કાંક લગા નેણીને માણવા અને કાંક ખગ વાવા ખડિયા. કાં પોતાના પ્રિયતમાને મળવા જઈ રહ્યો છે, અગર તો માની લ્યો કે કોકને ધબેડવા જઈ રહ્યો છે. આ બેમાંથી એક જ હોય. આંખમાં અમૃત હોય તો રગાનેડી માટે અને આંખમાં ક્રોધના લાલ શેરડા હોય તો ખગના ખડિયા વાવા માટે. સુથા દાદલના ઘોડીના એ વેગની વાત કરો તો ઝાડવા ચકર 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 માંડેલા ફરવા. પોતે મેકડા પરણેલા અને મેકડા ગામની આગળથી એ પસાર થવાની વાત આવતી હતી એટલે રોંઢો ઢળ્યો ન ઢળ્યો ત્યાં પહોંચવું તો પણ કાઠિયાડી જેમ કોઈ આરસની કંડારેલી પુત્રી હોય અને એને કોઈ મહાન માણસે જીવંત મંત્ર છાંટી દીધો હોય અને એ આરસની પુત્રી એ શરીર ધારણ કરી અને રૂપવંતી બની હોય એવી આડી ચાલી અને પોતાના પીવડાની મનોમન વાટ જોવે. કઈ આવશે? વરસાદ શરૂ છે, માર્ગમાં પાણી ભરાણા છે, કઈ આવશે? એક કોરથી સજ્જાને નમવાનું બીનો, બીજી કોરથી વાહે વાડો, મોટી એવી વાડ અને ઊંડો માર્ગ. એટલે કઈ આવશે કઈ આવશે થાતો તો બંને માલિપા ભાવ જાગતા હતા કે નવજળ ભીર્યા બગડા સજન ધડુક્યો મેહ આ ભીજી પાઘ અને આવશા જદ માનુકી દેહો. હે સજન, નવે જેને માર્કડા ભરાઈ ગયા છે, તારી પાઘડી ભીની થઈ ગઈ હોય અને આવીને તો માનું કે તારો નેહ મારી ઉપર છે. નવે જળ ભીર્યા મગડા સજન ધડુક્યો મેહ. આ ઈ ઋતુએ મને સંભાળીને આવીને તદ માનુગી નેહ થઈ. મને લાગે તું આવ્યો તા ઘોડી નો દેખાણી, અહવાર નો દેખાણો, પાઘડીનું છોગલું હલતું હતું ને એની ચાલ દેખાણી. એટલો ઊંડો રસ્તો હતો કે ખાલી છોગલાની પાલ દેખાણી અને નક્કી કરી લીધું કે આપણી બાળકી આ આપણી બાળકી વિનાની હાલ ન વાયા, એમના વિનાનું છોગલું ન વાયા. હલે છે જે રીતે છોગું ને પોતે પધાર્યા. ભાઈ 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 રોહડામાં જાતી અને બાના કોણીથી પડખામાં જરાક આમ પ્રેમથી સ્પર્શ કીધું, બા રોટલી હું કરવા બેસી જાજો. વખતે એકાદ મહેમાન આવી જાય તો. અને પણેથી ઘોડી આંટો વળી અને ડેલીમાં જ આવીને તા તો મારો વાલો ભૈલો આવ્યો, મારો વાલો હગો આવ્યો, ભાણિયો આવ્યો, બાપા આય 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 હું થા દાદા લાય. ઘોડી ઉપરથી હેઠા બથ ભરીને ઉતારી લીધા, આમાં બેહણા દીધા, વાળું પાણી થઈ ગયા. રાતે વરસાદ બીડો વધીને વરહવા, બોલાણું નહીં, કેળવા આવ્યો છું એમ કહેવાળું નહીં. વરસાદ બહુ. બીજા દિવસે વરસાદ ત્રાપડ કરે. હાજે કીધું બાબા અમારે વાવડી છે, ગરથડી માણસ છે, આપણે તેડી જવા આવ્યો તો. બાપા હું જાણું છું બધા મોકલી દેવાના છે, બાળકો મોટો થઈ ગયો છે, પણ આમ જો આ વરસાદ થોડોક મોડો પડે તો ના મામા કાલ સવારમાં જવાનું જો, એમાં છૂટકો નથી મામા. અને મર્યાદાઓ કેવી હતી એ તો રસોડું જ હતું બાઈ બેઠે પોતાના બેઠે ડેલી જ હતી, એમાં ખૂબ મારે વાત કરવી પડે. કાલ સવારે જવાનું જ મામા. ઠીક ભાઈ. ગામના હારા ડાયા માણસને પટેલને કીધું ભાઈ એમ કરો, બે હારા બળદ જોડીને ગાડું લાવો અને એક ચોક્યું એટલે બીજા બે બળદ તૈયાર રાખો. ક્યાંક ગારો હોય, આ તો ભેકડાની જમીન છે, પોચી માટી છે, એટલે આને 4 ઝાડા કરી અને શેત્રુંજી બતાવી આવો, કારણ કે શેત્રુંજી જોહે ત્યાં પાછા વળી જાય. આપણે શું કામ રોકવા? પણ સવારે કેવરાવી દીધું પોતાના ઘરવાળાને કે તૈયાર કરજો આપણા દીકરીને. નાય ધોઈ અને ધૂપ દીધેલા કપડાં, પડી પાંદડીના ધૂપ દીધેલા કપડાં પહેર્યા,
ફલતી ગઈ, કપડાં જેમ જેમ હળી ઉતરતી ઉખેલતી ગઈ, એમ એમ જેમ ધારણ થયા ને અંગ ઉપર, એમ એમ કંથણાની સુવાસ પોતાના નાકની અંદર આવવા માંડી. ઓહો, આજ આપણે જઈ રહ્યા છીએ અને એમાંય તે પાછી બાળકને તેડીને આવતી એ જુદા જ પ્રકારની સ્ત્રી ભાષે. ભારત વર્ષની આર્ય સંસ્કૃતિની અંદર એક પરણીને આવેલી નવોઢાની પહેલી રાત અને એક એના હાથની માલિપા, આમ કરીને આમ નાનો એવો કેહુડાના ફૂલ જેવો બાળક હોય અને માન બાપ બેઠા હોય અને બાઈ વેલડામાંથી પગ હેઠા મૂકે તો એ મા બાપની ચાર આંખ્યો કંથડો આડો બાડો થઈ જાય, કોઈ થાંભલી બાંભલી આડો થઈ જઈને જોઈ રહીએ અને એની ચાર બે આંખ્યું છ આંખ્યું જ્યારે કેહુડાના ફૂલ જેવા બાળક ઉપર જાય તો એ સંસ્કૃત સાહિત્યના માણસો એમ કે અમૃતમ તે પ્રિય દર્શનમ. આંખને અમૃત જેવું દર્શન આને કહેવાય. આ અમૃતમ તે પ્રિય દર્શનમ એવું મેકડાના એ ફળિયાની માલિપા તૈયાર થયો. વેલની માલિપા આસ્તે કદમ આસ્તે કદમ આસ્તે કદમ કંકુની ઢગલીઓ પડતી જતી એમ કાઠિયાણી એ રવાના થઈ, બાળકને દબાવ્યો અને બાપુને કહેવરાયું, બાપુ બેનબા ગાડે બેસી ગયા છે. બે ગળામાં પાઘડીના આટા, નેટની માલિપા આહુડા ટપ 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 ગાલ સુધી પડે, મૂછ ધુવે. બાપ આવ્યો, બાપા બેટા બેનબા. હા બાપુ. હેઠું જવા મંડાણી, આહું લોવા મંડાણી. એક જ વાક્ય માથા ઉપર હાથ મૂકી દીકરીના, એક જ વાક્ય આપણો કાઠિયાવાડનો કાટિયાવરણનો વૃદ્ધ માણસ પોતાના દીકરીના માથા ઉપર હાથ મૂકીને બોલે, બેટા જાળવીને રહેવું. હું એમ કહું છું કે આખી નીતિમતાનો ગ્રંથ લખાઈ જાય એવી આ વાણી. બેટા જાળવીને રહેવું, હાચવીને રહેવું, બસ ઘણું થઈ જાય. બાપ જરાક અળગા થયા અને ઈશારો થયો રાસનો બળદને દીકરીની 3.5 મણની કંકુની લોળ જેવી કાયાને બાપના ફળિયામાંથી ખેંચી અને બહાર ગાડું લઈ ગયો. વાહે માણકી તૈયાર, અહવાર થઈ મામાના રામ રામ કરી અને થનગન 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 થતી માણકી મોર ગાડું અને થોડાક જ છેટા જાય ત્યાં બદલી ગયેલી બે કાંઠામાં છકી ગયેલી, જાણે કે કોક પરણવા ગયા પછી ને પુત્રને લઈ જાતી કોટ ભરી કન્યાને સામે ડોળા તાણતી હોય એવી શેત્રુંજી નદી બે કાંઠામાં કોગળા છઠ હાલી જાય અને ત્યાં વેલડું ઊભું રહ્યું. બાઈ ને બાળક એમને સ્તબ્ધ, માણકી થનકને છે અને બીજી કોરથી 4 તુંબડા અને નાની એવી દળવાની ખાટલી, એના એ ત્રાપો કહેવામાં આવે. એ ત્રાપાવાળા 2 જણા સૈલમાં ઉભડી પીવે. ઘોડીવાળા હામી નજર કે બાળું આ કોનાની હટ ને આ કોનાહળીનો સાફો ને આંગળીઓમાં વેટ ને લાગે છે આમ આપણે ગમે એવા પૈસાવાળા માણસ. ત્યાં અહવારે પૂછ્યું, ભાઈ જુઓ આ બાઈ અને એક નાનો બાળક તમારા ત્રાપામાં બેસી જાય અને તમે સામે કાંઠે લઈ જાઓ તો કેટલા પૈસા લ્યો? એ જુવાન આમ છે ને કે આ ઉતરાય નહીં જાણે, પણ જો ઉતારવા જ હોય તો એક જ ઉતારવું જોઈએ અને નાનું બાળક છે, 16 રૂપિયા આપશો? કડિયાથી પોલી વાહળી કાઢી અને ઘડીંગ ખડીંગ 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 ત્યાં 16 ગણ્યા ને તો અનેક વાર્તાકારોએ કહ્યું છે અને મને કહેવાની ઈચ્છા થાય છે થોડાક ફેરફાર સાથે કે એ ખણકારા હતા ને એ ઈતરિયાના ઓરડાના અંદરના એ રાતના ગજરાના ખણકારા હતા અને એની સુગંધ હતી એવું બાઈના કાન ઉપર લાગ્યું. લ્યો ઉતરો હેઠા. ત્રાપો તૈયાર થયો. બાઈએ ભીની રેત પોચી માટી ઉપર પગ મૂક્યા. ચિંબુક સ્વરૂપ સમુદ્ર મેં તિલ જાણ્યો મન નાવ, તરન ગયો ડૂબ્યો તો હા આ તો રૂપ લહર દરિયાવ. ચિંબુક સ્વરૂપ સમુદ્ર મેં આછા મલિન થોડાક પલ્લી ગયેલા. બાળક ઉડણમાં હડપચી ઉપર એક તલ, રૂપ એટલું બધું ને કે જોનારાને એમ થયું કે આ તલ છે ને થોડીક રૂપમાં ન્યૂનતા એટલે કમી કરે છે ને એટલે આ તલથી આ રૂપને તરી જવાય. ચિંબુક સ્વરૂપ સમુદ્ર મેં તિલ જાણ્યો મન નાવ, ત્યાં થઈને તરી જાઓ તલ હારો ન લાગે એમ કહો. ત્યાં તો તરન ગયો ડૂબ્યો તો હા રૂપ લહર દરિયાવ. ત્યાં તો ત્યાં ડૂબાઈ ગયું, વધુ દેખાવડું લાગતું હતું એ આખું સ્વરૂપ એ મોઢું. આવી સ્ત્રી હતી, કંકુની લોળ જેવી હતી. 150 માણસ આ બાજુ, 150 ઓલી બાજુ, 300 માણસના મોઢામાંથી હાહાકારો નીકળી ગયો. એ કાઠીભાઈ, એ ઘોડેસવાર,
આવું બાઈ માળા ન મળે ફરી વાર, જરાક ઉતાવળ કરો છો, રવા દો કે બા તમારે કોઈને ડાયું નહીં થવાનું, અમે તો જવાના. અને એ રણકો એવો ભક્કમતાથી હતો કે જવાના, ઠીક બેસી જાઓ, જય જગદંબા. હા બો પ્રશ્ન કરતી છે, કોઈ દીક તમે કહો છો હું નહીં બેહું, ઘડીક ખપી જાય. એ કાઠિયાડી કહેવાય. હા બો પ્રશ્ન કરે કે ના ના રવા દ્યો એમ. બેહી ગઈ જય જગદંબા, જય જગદંબા કહીને બેઠી. પણોઠીમાં બાળક દબાયો, ઢબ ઢબ ઢબાંગ, ઢબ ઢબ ઢબાંગ. ત્રાપો તરવો શરૂ થયો. નાડા ખંભે નાડા રાખીને મોર, ત્રાપો પાછળ, બે કાંઠામાં ભરપૂર શેત્રુજીના પૂર. પા ભાગ, અડધો ભાગ, ત્રાપો અડધા ભાગે પહોંચ્યો. થાવા કાળે ક્યાંકથી અકળાઈને નાગ બરોબર ત્રાપા ઉપર આવી ગયો. મૂંઝાયેલો નાગ બાએ ઘૂંઘટો ખેંચેલો અને બાપા ફણીધર નાગે બાઈના ઘૂંઘટા ઉપર ફણ એ આય ફેરવવાની શરૂ કરી. ઘૂંઘટો તાણ્યો તો નકર નાગ કે બટકું નાગ ભરી ન જાય એમ ન બને. ઘૂંઘટા તાણે એને નાગ બટકા ન ભરે. ઘૂંઘટો તાણ્યો તો ને એટલે બચાઈ ગયું તો. અને બીજી કોરથી માતાજીના જય જગદંબા, જય સૂર્યનારાયણ, જય જગદંબા, જય સૂર્યનારાયણ, જય જગદંબા, જય સૂર્યનારાયણના જાપ હતા એટલે બચાઈ ગયો. નાગે કાયા હકેલી અને ઓલા નાડા ઉપર કાયાને લીધી ચડ્યો નાગ. ઘૂંઘટ પડતો મૂકી, બાઈને પડતી મૂકી, બાળકને પડતો મૂકી નાગ ચડ્યો બરાબર નાડા ઉપર. અને નાડા ઉપર નાગ ચડ્યો ને જઈ તો 150 માળા ઓલા કાંઠાનો, 150 આ માળાનો. એ એક ઘડીકની વારની માલિપા કુથા દાદલની માળકી થનગની રહી છે. જવા દે જવા દે, ત્રાપાની પોર, કાઠિયાણીની મોર મને તરતી કરી દે, હમણાં હામો કાઢો, હમણાં હામો કાઢો, એ બતાવ્યો કરે એમ થનગને માળકી. અને તા નાગ ઓલા ત્રાપાવાળા નથી 4 આગળ છેટો. અને 300 માળાની રેડિયા ઉઠ્યા કે એ મરી ગયા. નાગ ઓલા ત્રાપાવાળાને કરડી જાય મરી ગયા. ત્રાપાવાળાથી શું થયું? જ્યાં વાહે જોવે તા 4 આગળ નાગ અને પોતાને છેટો. ઓય માળી, આટલું કઈ ત્રાપો પડતો મુકાઈ ગયો. નાડા પાણીમાં ગયા, નાગ પાણીમાં ગયો. અને હુંથા દાદલે માણકીને લગામનો ઈશારો કર્યો. કંથા પેલા કામની સાયા બહાર. રાવણને લઈ ગયો સીતા, ઓ દિન તો સંભાળ ગઈ કાઠિયાડી. ઘર ત્રાપો વમળે ચડ્યો. ચાકી હેડી હલ ગઈ તાકા વાકા બુરા અહવાલ. ડુગર ઉપર દો બળે, ખંડ જલે અંગાર. આ સ્થિતિ થઈ. ઘોડી ઉપડી હો. ત્રાપો આમ ચડાતો જતો તો જમણી બાજુ, ડાબી બાજુ પહોંચી જમીનની માલિપા ઘોડીના ડાબ ઉપડ્યા હતા. ઘોડીને ભિહાણી હતી. મણમણના પીંડા ઉડીને ઘોડીની ફીસમાં વાગતા હતા. એમ ઘોડી વ્યક્ત કરતી જતી હતી. અને થાવા કાળે ત્રાપો વાહે રહી ગયો. ઘોડી મોર નીકળી ગઈ એટલી ઝડપ હતી. માણકી હતી ને વીજળીની વાહે મેઘનો કડાકો થાય એમ ઘોડીની એ ઝપટ હતી. કોઈ પોતાના કંથડાને જોવા સારું કામની નજર કરે અને આંખનો ઝડાપો થઈ જાય નેણ એમ ઘોડીની ઝડપ હતી. બીજા જ પ્રકારની ગુલાલની મુઠ્ઠી વરલાડડી ઉપર ઉડાડતો હોય અને ગુલાબની મુઠ્ઠી ઉડી જાય એટલી ઝડપથી ઘોડી જાતી હતી. કેવા પ્રકારની ઘોડલી હતી! આમ હુતા દાદલે જોયું તો માણા ત્રાપો વાહે જય જગદંબા, જય સૂર્ય મહારાજ કરીને ઘોડીના રાખને મરડી પાણીમાં જવા હારો જરાક ઠેઠ ઊંચો ભેખડો હતો. ઘોડી કરહી જબ તીર છૂટો ગારિયાન પર જો નાવિક કો સાથ પાથ કો ચલો અંક નર જો વિષ્ણુ કો ચકર અને વજર સુર પતિક કો કહી છે દિગ્ધ નાલી ગોલા સુદિગ્ધ ગગન ઉડગન કહી જે કર કોપ ગતુલ ભુજબલ કિશો બેગ ઝપટ જો બાજ કો સુલતાન પ્રાણ નિકિશા સમે ઓ તો કાળ તીર પૃથ્વીરાજ કો સાબુદ્દીન ઘોરીને મારવા છનન કરતો પૃથ્વીરાજ ચૌહાણનું બાણ છૂટે એમ ઘોડી ગઈ. ઢબ ઢબ ઢબાંગ 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 થાતા ત્રાપાના આડા પડી ગઈ. વાહ જુવાન, વાહ ઘોડલી. એ નાડા હતા ને લઈ લીધા, કાંઠે બાંધી દીધા. ઓલા ત્રાપાવાળા કામ કરતા હતી. ઘોડીએ શરૂ કરી. ઉથા દાદલે જોયું તો અડધા ગાવ છેટે આરો હતો. હામો એક ભેખડો હતો અને ભેખડા પાસે જો હાજી જમીન મળે તો ઘોડી હાજી જમીનમાં વહી જાય એમ હતું. એ બાજુ લીધી ઘોડીને. તરતા ઘોડી બાઈના મુખમાં જગદંબાના જાપ અને બરોબર ઘોડી હમાય એટલે હાજા કાંઠે હોય ઊભી રહી ગઈ ઘોડી. વાહે ત્રાપો પાણીના પૂરમાં અડધો ખેંચાતો આવે, નાડાને આંચકા મારતો આવે, બાળકા ક્યારેક ભીંજાતો આવે, ઘૂંઘટમાં દબાવતી આવે બાઈને અને કીધું બેટા માણકી, બાપો માણકી. થાબડી માણકીને સહેજ એડીનો ઈશારો થતા સમજી ગઈ કે અડધો પોણો માથોડોનો
આ ભેડો છે ને કૂદી જાવ તો ઘોડી ઊભી છે અહીંયા ત્રાપો આવી જાય, બચી જવાય. માણકે જોર કર્યું, ઠેકડો માર્યો, બગાક જામ, પણ ગઈ ખરી બે પગે પોચી માટીને ધહરી ગઈ. ઘોડી નીચે આવી પાછી, જરાક પાણી બાળકના મુખમાં ગયું. બીજી વાર એ જ પ્રક્રિયા થઈ. તો એટલું બાઈ બોલ્યા કે એક કામ કરશો, આજે નાડા બાંધ્યા છે ને તમે કાંઠે એ ખેંચાય છે, ઘોડી કૂદી નહીં શકે, એટલે હવે બીજું કાંઈ નથી. તમે માંડ ઘોડી હમાણી એમ જ ઊભા છો, બચી ગયેલા છો. તમે તો હાથ દઈને માલિક બહાર વ્યા જાય છો, ઘોડીએ વહી જાય, આપણી માણકી વહી જાય, પણ એ નાડવા છોડી નાખો ને, તમે જીવતા હશો, સૂરજનારાયણ તમને 100 વર્ષના કરે, બીજી બાઈ મળી રહે, બાળકે મળી રહે. હે ફરીને બોલતા નહીં હો, હર 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 કરો. નાડા જેના હોય કે ગાંઠો વળાઈ ગઈ હોય ને લીંગટ થઈ ગયા હોય ને નાડા, એનું જેવી એવી નાડિયા સડી નહીં નાડા, એની ગાંઠો કોઈ દી અમે તે છોડતા હશું. વાતમાં હું માલ છે, કાં શેતલના પાતાળમાં હશું ત્રણેય, હું તું ઘોડી બાળક સહિત, અને કાં ઈતરિયાના ઓરડે હશું. બીજું બોલતી નહીં કાંઈ હવે ફરી વાર. અને ત્રીજી વારનો પ્રયત્ન કરવા સારું ફરી વાર બાઈના ત્રાસા નજરે બાઈને જોવા સારું જઈને ત્યાં ઘૂંઘટાથી બહાર થોડોક બાળકાનો હાથ નીકળી ગયો. હાવેજના બચ્ચા જેવો હાથ, કહેતો તો બાપુ ભાઈડો જુવાન નહીં, નકર ઘોડીનો કૂદે, વાતમાં હું માલ હોય તો હું નહીં ને. અને ઘોડીને લાગ્યું કે ના 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 ના, પ્રાણ દઈ દો. ઈશારો થાતા ઘોડી ચારે ચાર પગ ઉપાડી અને બગક જમ કરતી સામે કાંઠે. ત્રાપો ઘોડી ઊભી હતી, ત્યાં ટેકો દઈને બાઈને લઈ લીધી, બાળકને લઈ લીધો. ઘોડી ચિત્ત થઈ ગઈ હતી, આંખોના મટકા થોડા થોડા બારતી હતી, શ્વાસ ઊંડા હાલતા હતા. બાઈ ધ્રુસકે રોઈ પડી. આપાએ હોના હળીનો સાપો ઘોડી ઉપર હુરાવી પાથરી દઈ અને પોક મૂકી. માણકી બેટા માણકી, જતા જતા આપણા કાઠિયાવાડના અશ્વની ખાનદાનીની આંખો કહેતી હતી કે તમે સુખી થાવ, તમારા સારું પ્રાણ અર્પણ કરો, નહીં તો હું કાઠિયાવાડની ઘોડી ક્યાંથી હો, માણકીની જાત ક્યાંથી હો. કોઈ ઘોડો, કોઈ પ્રખડો, કોઈ સતચંગી નાર, સર્જન હારે સરદિયા, પીરું રતન સંસાર. આપા પોક મૂકી અને રોવા મંડાણા. અને પછી પોતાના મામાને અહીંયા 50 જાતવંત ઘોડા હોવા છતાં માણકી ગયા પછી કદી તે પોતે ઘોડે રાંગ વાળી દઈ આખી જિંદગી જીવા ત્યાં સુધી.